બોલો ચામુંડા માતાની સાહેબ પણ હવે બરાબર ના થાક્યા છે લગભગ 2.5-3 કલાક થયા એટલે બધા જમવાનું બધું કેમ છે જલ્દી હે જમાડી બેઠા તો તમે સારું કરી લો બોલો ચામુંડા માતાની હજી આવાજ તો દિશા નહીં પહોંચો દિલ્હી પહોંચાડવાનો છે બોલો ભારત માતા કી જય બોલો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ આજે આ રામસર ગામની પવિત્ર ભૂમિ ઉપર માં જગદંબા ચામુંડા માતાના સાનિધ્યમાં આપની સૌની વચ્ચે લોકસભાના ચૂંટણીના પ્રચાર અર્થે વધારેલા કલોલના માજી ધારાસભ્ય આદરણીય બળદેવજી ઠાકોર સાહેબ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી, થરાદના માજી ધારાસભ્ય આદરણીય ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ, આમ આદમી પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ, આમ તો નામ લેવા છું તો હવે ઘણો ટાઈમ થઈ ગયો છે, અમારા કેપી ગઢવી સાહેબ, અશ્વિનભાઈ, પ્રકાશભાઈ, જયંતિભાઈ, પીનાબેન, રાજગોર સાહેબ, ભેમાભાઈ, પોપરજી, પ્રધાનભાઈ, અજમલજી, ખેગારભાઈ, એકો એકના નામ લેવા પૂજીથી કરીને બધાના નામ લઈ શકું એમ છું. દેવુસિંહજી બધા જ આપ સૌ રામસર ગામ અને આજુબાજુમાંથી પધારેલા તમામ સમાજના મારા વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, મારી અગાઉ તમામ વક્તાઓએ વાત કરી છે. મારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરવાની છે. બનાસકાંઠા લોકસભાની ચૂંટણી જ્યારે ઉમેદવારને એકાબીજા માગણી માટે પ્રદેશના મોવડી મંડળે આદેશ આપ્યો ત્યારે તમામ બનાસકાંઠાના કોંગ્રેસના કાર્યકરો હોય, આમ પ્રજા હોય, તમામનો અભિપ્રાય લેવામાં આવ્યો અને હું પોતે તો વિધાનસભામાં હાલ ધારાસભ્ય તરીકે ચાલુ છું. મારા ચૂંટણી લડવાની નથી, પણ જિલ્લામાંથી અવાજ આવ્યો, મોવડી મંડળનો આદેશ થયો અને બધા આગેવાનોએ ભાષણ કર્યા એ પ્રમાણે કે આ બનાસકાંઠાની ચૂંટણી એ કોઈ સમાજ વચ્ચેની ચૂંટણી નથી, આ ભાજપ કોંગ્રેસ વચ્ચેની આ ચૂંટણી નથી. આ ચૂંટણી માત્ર ને માત્ર બનાસકાંઠાની અસ્મિતા, બનાસકાંઠાના સ્વાભિમાન માટેની જ્યારે ચૂંટણી હોય ત્યારે આપણે તમામ સમાજો, તમામ વડીલો, તમામ ધર્મના લોકોએ સાથે મળીને લડવાની છે. આ બધા આગેવાનોએ એક વાત કરી તમારા બધાની સામે, બાપુએ વાત કરી, બળદેવજીએ કીધું, ઠાકરસિંહભાઈ બધે, કે આ ચૂંટણી બનાસકાંઠા જિલ્લાને આઝાદી અપાવવા માટેની ચૂંટણી છે અને બનાસકાંઠાને આઝાદી અપાવવા માટેની ચૂંટણી હોય તો સૌથી પહેલામાં પહેલી આ વિધાનસભાના તમામ મતદારોને આઝાદી મેં પોતે 2017માં અપાવી અને 2022માં પણ અપાવી. બધા એમ કે અમારા ઉપર કેસ કરે ને અમને બીવડાવે છે, ભય બતાવે છે, આવી બધી વાતો આગેવાનો કરે. મારા પોતાના અનુભવના આધારે કહું છું અને તમે બધાએ નિહાળેલી વાત હું પુનરાવર્તન કરું છું કે તમે જેનાથી બીઓ છો ને એની તો ડર મને અડધો ટકો લાગતી નથી. અને નથી લાગતી એટલે તમે ભૂતકાળનું પરિણામ જોયું છે કે એ ટાઈમે મારી સામે બેંકે હતી, ડેરીએ હતી, પોલીસે હતી, પૈસા હતા. આ જે બધાને આખા જિલ્લાને ડરાવે છે ખુદે લડતા હતા. આ તો અત્યારે તો ડમી છે, પણ એ ટાઈમે તો ખુદ લડતા હતા. તોય તમે બધી પરિણામ નજરની સામે જોયું કે ના જોયું? હવે આ બનાસકાંઠાની જનતા કંટાળી છે. આપણે લોકશાહી, આપણે 70-75 વર્ષથી આપણે અનેક ચડાવ ઉતાર ઉમેદવારો આપણા બનાસકાંઠામાં તમામ લોકોએ એનું નેતૃત્વ કર્યું છે. ચૌધરી સમાજ હોય,
જાગીરદાર સમાજ હોય, તમામ સમાજોના આપણા ભૂતકાળમાં તમામ આગેવાનોએ આ બનાસકાંઠાની સેવા કરી છે. ત્યારે બાપુ મારે એટલું જ કહેવાનું છે કે કોઈ પણ જાહેર જીવનનો વ્યક્તિ એના ક્રાઇટેરિયા નક્કી હોય છે કે સત્તા ઉપર બેઠેલા માણસને કેટલી હદ સુધી જ જવાય, પણ આ તો તમામ પ્રકારની હદો વટાવે. એનું નામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કરતા એક જ વ્યક્તિ બનાસકાંઠાને બાનમાં લીધું છે. અને એક જ વ્યક્તિ જ્યારે બનાસકાંઠાને બાનમાં લીધું હોય ત્યારે આપ સૌની ફરજ છે કે હું તો એક ધારાસભ્ય તરીકે મેદાનમાં આવી અને એક બધા તમારા બધાના ભરોસે મેદાનમાં આવી છું કે જેમ વિધાનસભાને આઝાદી અપાવી એમ બનાસકાંઠા જિલ્લો મને પોતાને વોટ આપીને બનાસકાંઠાને આઝાદી અપાવશે એવો મને તમારા ઉપર બધા ઉપર 100% ભરોસો છે. માની લો હમણાં હવે મીઠાઈના પેકેટ ચાલુ થયા છે અને ભાઈ દિવાળીએ તો મીઠાઈ હોય, આ તો શિયાળે વરહાળ આવો પાછા. અને દિવાળી ઉપર કોઈ મીઠાઈ મૂકી હોત તો હેડો ભાઈ કે આ દિવાળીનું મોઢું મોં કરાવે એના માટે કરીને મેલી છે. પણ આ તો લોકશાહી વોટ લેવા માટે કરીને 500 ગ્રામ મોહનથાળ ડેરીમાંથી મેલ્યો બધા આગેવાનોને. પણ એ મોહનથાળે કોઈ એમની પરસેવાની કમાણીનો નથી. એ આપણા બેન દીકરીને આપણા બહેનો એ 4 વાગે ઉઠીને ગાયો ધોવાય, ભેંસો ધોવાય અને દૂધ ડેરીમાં ભરાવે છે. એટલે કદાચ આવે તો હોશે હોશે ખાધું બરો, એ લાંચ નથી તો આપણો પોતાનો છે. શીરો ખાવા મેં આવતો ને તો ખાજુ બરો એ આપણો જ છે. આપણે અહીંયા પાટણ દઈને શીરો ખાન તો એનું લાસણ લાગે કે ભાઈ આ અમારા જિલ્લાનો શીરો નથી, આ તો આખે આખો આપણા જિલ્લાનો શીરો